તો આ બાજુ જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીની અંદર પણ એક મોટા એધાણ આવી રહ્યા છે સામે. આપણે જણાવી દઈએ કે પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હરેશ સાવલિયા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નજીકના સાથી માનવામાં આવે છે. થોડા સમય પહેલા જ વિસાવદર મગફળી કેન્દ્ર પર થયેલી બબાલ મામલે શ્રમિક મહિલાએ તેમના વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતી સહિતની ફરિયાદ નોંધાવી હતી. તો આ બાદ કેસમાં ધરપકડ થતા જેલમાં હત્યાના પ્રયાસ અને એટ્રોસિટીનો વધુ એક ગુનો નોંધાયો. 2 દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ હરેશ સાવલિયાને વિસાવદર તાલુકાની હદમાં પ્રવેશ કરવા પર કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જ્યારે રાત્રે જૂનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી તેમની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા. આમ હરેશ સાવલિયા સામે સતત એક પછી એક ગુના નોંધાતા રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે.